વડોદરા શહેરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરી છે. માંજલપુર પોલીસ મથકના વહીવટદાર જય કિશનને ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. સમગ્ર મામલામાં વિશ્વામિત્રી પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ મલ્લિકા પરમારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે વડોદરા શહેરમાં ટ્રેપ ગોઠવી માંજલપુર પોલીસ મથકના વહીવટદાર જય કિશનને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ફરિયાદી સામે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન હેરાનગતિ ન થાય તેમજ જામીનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે ₹25,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદમાં સોદો ₹10,000 પર નક્કી થયો હતો. ટ્રેપ દરમિયાન ફરિયાદી પાસેથી ₹10,000ની રોકડ રકમ કારના ડેશબોર્ડ પર મુકાવવામાં આવી હતી. ત્યારબાદ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે જય કિશનની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વિશ્વામિત્રી પોલીસ ચોકીની મહિલા પીએસઆઈ મલ્લિકા ખીમજીભાઈ પરમાર વતી આ લાંચ લેવામાં આવી રહી હતી, જેના પગલે એસીબી દ્વારા મહિલા પીએસઆઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એસીબીની ટીમે આરોપી જય કિશનની અટકાયત કરી તેની કાર કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.